છે બેંક નિફ્ટી અત્યારના એકદમ ફ્લેટિશ ઝોનમાં છે, જે થોડુંક આપણે સુધારો જોયો તો 20 બેઝિસ પોઈન્ટની આસપાસનો અત્યારના એક રેડ ઝોનમાં જતો દેખાઈ રહ્યો છે. એકદમ નેગેટિવ, એકદમ ફ્લેટિશ કારોબાર છે અત્યારના. અને સાથે જ મિડ કેપ અને નિફ્ટી સેન્સેક્સ બધામાં જો એક થોડો આપણે ઘટાડો જોઈ રહ્યા છે. મિડ કેપમાં અત્યારે તમને 90 બેઝિસ પોઈન્ટનું પોઝિટિવ કારોબાર જો કે દેખાશે. 56,344ના લેવલ પર 482 પોઈન્ટનો એક અહીંયા ગેઇન જોઈ રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 40 બેઝિસ પોઈન્ટનો તમને પોઝિટિવ કારોબાર દેખાશે. સેન્સેક્સના લેવલ જોઈ લો 79,100ના લેવલ પર અને 24,150ના લેવલ પર અત્યારના નિફ્ટી ચાલી રહ્યું છે. માર્કેટ બ્રેથ પોઝિટિવ છે, પણ સ્લાઇટલી અત્યારના વેચવાલી વધી છે. 1,670 કાઉન્ટરમાં જ્યારે ખરીદી છે ત્યારે 758 કાઉન્ટરમાં આપણે વેચવાલી જોઈ રહ્યા છે. ઇન્ડિયા વિક્સ પર નજર કરો, નિયરલી 0.11%ના ઘટાડા સાથે 18.18ના લેવલ પર તમને ઇન્ડિયા વિક્સ અત્યારના જોવા મળશે. અત્યારના જોઈએ તો નિફ્ટી રિયાલિટી લીડ કરી રહ્યું છે. ઇન્ડાઇસિસ વાઇઝ 2%ની ઉપરની તેજી અને ત્યારબાદ નિફ્ટી મીડિયા અને નિફ્ટી મેટલ 2 અને 1.5%ની મજબૂતી આપી રહ્યા છે. પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે. નિર્મલ પંખ સિક્યોરિટીઝના નીરવ છેડા આપણી સાથે જોડાઈ ગયા છે. નીરવ, ઘણું સ્વાગત છે. અને માર્કેટ અત્યારના કઈ રીતના તમે રીડ કરી રહ્યા છો? એક બેંક નિફ્ટી ઓફકોર્સ થોડું પ્રેશરમાં લાગી રહ્યું છે કમ્પેર ટુ અધર ઇન્ડાઇસીસ. કઈ રીતના તમે જોશો નિફ્ટી બેંકને? યસ, ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. જો નિફ્ટી બેંક બંને જ ઉપરથી બંનેમાં પ્રેશર આવ્યું છે. ઇફ યુ સી બહારની બજારો સારી પોઝિટિવ થઈ ચૂકી હતી, પણ અનફોર્ચ્યુનેટલી નિફ્ટી બેંકમાં એ દેખાયું નથી. સ્ટોક્સ ઓલ્સો વી આર સીઈંગ કે ઉપરથી હવે ગેઇન્સ છોડે છે અને સારા એવા સ્ટોક્સ હવે ડે લોના આસપાસ પણ આવી ગયા છે. સો ઓવરઓલ ડઝન્ટ લુક વેરી ગુડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. નિફ્ટીમાં 24,150નો સારો સપોર્ટ છે ઇન ટર્મ્સ ઓફ ફ્યુચર્સ, અને એ જસ્ટ હવે બ્રેકડાઉન એનું આપે છે. સો દેટ વિલ બી બેડ. અહીંયાથી પ્રોબેબલી ફર્ધર સેલિંગ આવી શકે છે નિફ્ટી બેંકમાં, જેના કારણથી પ્રોબેબલી 24,000 ઇન નિફ્ટી વિલ બી રીટેસ્ટેડ અને પ્રોબેબલી ઇવન લોઅર જઈ શકે છે. સો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ જે ડેટા છે થોડુંક બહુ નેગેટિવ થઈ ચૂક્યું છે ઇન્ટ્રાડેમાં. આપણે વિક્સ પણ જોયું કે વિક્સે કેવી રીતે એનું પાર્ટ પ્લે કર્યું. કાલની બજારમાં ઓલમોસ્ટ 50% અપ હતું. ઇવન આઉટસાઇડ ગ્લોબલ બજારોમાં વિક્સ ઉપર થઈ ગયેલું. સો ડેફિનેટલી જ્યારે પણ આવું એનોમલી થાય તો યુ ડુ સી મોમેન્ટમ ઓન ધ ડાઉનસાઇડ મચ હાયર દેન ધી અપસાઇડ. તો ચાન્સીસ છે કે બંને નિફ્ટી બેંક અહીંયાથી થોડા બહુ સેલિંગ પ્રેશર જોઈ શકે છે. સો આ જે સેલિંગ પ્રેશર છે આગલા 2-3 દિવસ માટે કાયમ રહી શકે છે, પણ ડેફિનેટલી આઈ બિલીવ કે પોઝ દેટ કે પાછી થોડી બહુ બાઇંગ આવી જશે અને પાછું બધું બરાબર થઈ જશે. તો હમણાં વોલેટિલિટી માટે તમે ટ્રેડિંગના પર્સપેક્ટિવથી નવી બાઇંગ નહીં કરવી, વેટ કરવું થોડું ડાઉનસાઇડનું ફોર ધ નેક્સ્ટ કપલ ઓફ ડેઝ એન્ડ ધેન પ્રોબેબલી સ્ટાર્ટ બાઇંગ. ગુડ સપોર્ટ ફોર નિફ્ટી અરાઉન્ડ 23,600 ઓડ લેવલ્સ અને બેંક નિફ્ટીમાં અરાઉન્ડ 48,500 ઓડ લેવલ્સ. આ લેવલ્સ આવે ત્યાં આપણે સારું બાઇંગ કરી શકાય. તો નિયરલી આપણે હજી વધારે નિફ્ટી બેંકમાં ફોલ જોઈ શકીએ છીએ. 48,500નો સપોર્ટ અત્યારના દેખાઈ રહ્યો છે અને 23,600નો સપોર્ટ નિફ્ટીનો દેખાઈ રહ્યો છે. એટલે અત્યારના કોઈ ટ્રેડિંગ કરવું નહીં, વેટ એન્ડ વોચ રાખવું, જરા સેટલ થવા દો માર્કેટને. હજી એક ફોલ આવી શકે છે, એટલે આપણે એક વેટ એન્ડ વોચ અહીંયા રાખીશું. અત્યારના ટ્રેડર્સ માટે કોઈ ઓપોર્ચ્યુનિટી નથી, એટલે કોઈ ટ્રેડ લેવો ન જોઈએ. પણ આગળ વધીશું અને આપણા સવાલ જવાબ પાસે જઈશું. અને સૂર્યા પ્રજાપતિનો સવાલ આવી રહ્યો છે કે નાલ્કો અને ટાટા સ્ટીલમાં એમને ખરીદી કરી રાખી છે, શું કરવું જોઈએ? વેઇટ કરવું જોઈએ કે નીકળી જવું જોઈએ? આ બંને કાઉન્ટર્સ, ઓફકોર્સ એમની ખરીદીની પ્રાઇસ નથી લખી, પણ આ બંને કાઉન્ટર્સ હોલ્ડ કરી શકાય? કાઉન્ટર્સમાં થોડું બહુ નેગેટિવિટી આવી છે. ચાન્સીસ છે કે વધારે અહીંયાથી નીચે જઈ શકે છે. ટાટા સ્ટીલ અરાઉન્ડ 140-135ના લેવલ આવી શકે છે અને નેશનલ એલ્યુમિનિયમ પણ ઇટ કેન ગો લિટલ લોઅર. 50-day મૂવિંગ એવરેજ બ્રેક થઈ છે, ઓવરઓલ પેટર્ન બ્રેકડાઉન છે. સો ચાન્સીસ છે કે અહીંયાથી અરાઉન્ડ 150ના લેવલ આવી શકે છે. તો બંનેમાં જ અગર તમે નિયર ટર્મ પ્લેયર છો તો એક્ઝિટ કરી નાખજો અને નીચેના લેવલ પર ઊભા રહેજો ફોર બાઇંગ અગેન.
તો જો તમે તમારી પાસે હોય, તમે જો લીધા હોય રિસેન્ટલી, તો પ્લીઝ તમે એક્ઝિટ થઈ જજો. 140 સુધી ટાટા સ્ટીલ જઈ શકે છે, નાલ્કો 150 સુધી જઈ શકે છે મે બી. ત્યારે તમે પાછી રીએન્ટ્રી કરી શકો છો. બોટમ આઉટ થઈ જવા દો કાઉન્ટરને અને તમે રીએન્ટ્રી લઈ શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે શૈલેષ પટેલનો. એનટીપીસી, IEX અને ગુજરાત ગેસનો એમને સપ્ટેમ્બરનો ફ્યુચર લેવો હોય તો લઈ શકાય. સ્ટોપ લોસ અને શોર્ટ ટર્મ ટાર્ગેટ શું આપશો તમે? એટ ધીસ પોઈન્ટ આટલી વોલેટિલિટી જોઈને આઈ વુડ સે જસ્ટ વેટ કરો, કેમ કે આમાં સારા સ્ટોક્સમાં પણ સેલિંગ આવી જાય અને પછી સ્ટોક્સ નીચે જાય. ઓવરઓલ એમ લાગે છે કે થોડું બહુ સેલિંગ હજી વધી શકે છે થ્રુઆઉટ ધ માર્કેટ. તો એ સેલિંગ આવી જવા દો, એના પછી ડેફિનેટલી લેવાય. અને અગર લેવું હોય તો IEX માં લેવાનું, કેમ કે IEX લુક્સ લાઇક ઇટ ઇઝ બ્રેકિંગ આઉટ ઓફ અ લોંગ ટર્મ કન્સોલિડેશન. તો યસ, ડેફિનેટલી આ અહીંયાથી 230-240 જેવું જઈ શકે છે. બટ વેન એવરીથિંગ ઇઝ ફોલિંગ, વેટ ફોર સ્ટોક ટુ કમ ડાઉન. અહીંયાથી 180-182 ના આસપાસ અગર આવે સ્ટોક, ત્યાં તમે પાછું ફ્યુચર બાય કરી શકો છો વિથ અ સ્ટોપ લોસ ઓફ 172. ઓકે, તો IEX મે બી તમે કન્સિડર કરી શકો છો બાઇંગ કરવા માટે, પણ અરાઉન્ડ 182ના લેવલથી કરજો, હમણાં નહીં. અને 172 રૂપિયાનો તમારે ત્યારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનું રહેશે. 230થી 240ના તમને ત્યારે ટાર્ગેટ્સ મળી શકે છે. બાકી બધા કાઉન્ટર્સમાં વેટ એન્ડ વોચ, જરા માર્કેટને અત્યારના ટર્મોઇલમાં છે, જરા એને સેટલ થવા દો. એ સાથે જ